નમસ્કાર વડોદરા. આજે અમે લોકોએ 9 કોર્પોરેટર છે જે વડોદરાના, એમને માટે એક પોસ્ટ મૂકી છે કે જે લોકો કોર્પોરેશનની સભામાં સ્મશાનનો જે મુદ્દો છે એનામાં વડોદરા શહેરની જનતાના હિતમાં અવાજ મૂક્યો છે, અવાજ ઉઠાવ્યો છે. જેમે વાત કરી છે કે જે સ્મશાનનું જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર વિચારણા થવી જોઈએ. જે થઈ રહ્યું છે તે ખોટું છે અને આ બાબત પર ધ્યાન દોરવું જોઈએ. પણ 76 કોર્પોરેટરમાંથી ફક્ત 9 કોર્પોરેટર આના માટે અવાજ ઉઠાવે છે. બીજા અન્ય કોર્પોરેટરો ચૂપ છે. અમુક કોર્પોરેટરો જાહેરમાં એવું કહે છે કે ના, જે થયું છે એ સારું થયું છે. તો એવા કોર્પોરેટરને અમે કહેવા માંગીએ છીએ કે આ રાજ્ય એક જ છે, ગુજરાત. કોઈ અન્ય રાજ્ય તો નથી કે વડોદરા શહેર એવું નથી કે કોઈ પંજાબમાં આવ્યું છે કે વડોદરા શહેર કલકત્તામાં આવ્યું છે તો રાજ્ય ગુજરાતનું. ગુજરાતમાં તમે જોવા જાઓ, અમદાવાદ, સુરત, રાજકોટ, ત્યાં સ્મશાનની શું પરિસ્થિતિ છે એ તમે પહેલાં ચેક કરી છે. વડોદરામાં 7 થી 8 હજાર રૂપિયા તમે નાખ્યા વ્યક્તિ દીઠ જે મરે, આનો જવાબ તમારે તો આપવો પડશે. કારણ કે અમે તો બધી જગ્યાએ સર્વે કર્યું. જુઓ, સુરતમાં જે રીતની પરિસ્થિતિ છે, સુરતમાં NGO ચલાવી રહી છે તમામ સ્મશાન. તદ ઉપરાંત એ સ્મશાનને ચલાવવા માટે કોર્પોરેશને 5 કરોડનું ફંડ એ એજન્સીઓને આપેલું છે કે અમે અમારા વડોદરા અમારા સુરત શહેર તરફથી આ 5 કરોડ રૂપિયાનું ફંડ તમને આપીએ છીએ, તમે વધુ સારી રીતે આ સ્મશાન ચલાવો. આ પરિસ્થિતિ છે. ત્યાં કોઈ ફરજિયાત નથી. કોઈ ગરીબ પણ મરે ને તો એનું અંતિમ ક્રિયાને બધી જ વસ્તુ ફ્રીમાં થાય છે. એવી જ રીતે અમદાવાદમાં પણ એ જ પરિસ્થિતિ છે. 700-800 રૂપિયાના કંઈક લાકડાને કંઈક કસાનું કંઈક છે, એ નોમિનલ છે. જેને આપવો હોય, જે ના આપવો હોય તો વાંધો નહીં. આ પરિસ્થિતિ અમદાવાદમાં હોય, અમદાવાદ આટલું મોટું શહેર છે ત્યાં પરિસ્થિતિ એવી છે. સુરત આપણા કરતાં મોટું શહેર છે ત્યાં આ પરિસ્થિતિ છે. તો વડોદરા શહેરમાં 8,000 રૂપિયા 7,000 રૂપિયા કઈ રીતનું? અને શેના પૈસા? તમે લાકડા લેવા જાઓ, તમે છાણા લેવા જાઓ, તમે પૂડા લેવા જાઓ, તો બધું જ થઈને ટોટલ મારો તો 2,000-2,100 રૂપિયામાં થતું હોય છે. તો તમે એને 7,000 રૂપિયા કઈ રીતની ગણતરી છે અને કોની ગણતરી છે? આનો જવાબ આપવો પડશે. જે કોર્પોરેટરો ચૂપ છે એમને જ્યારે પણ હવે પોતપોતાના મત વિસ્તારમાં, પોતાની સોસાયટીઓમાં કે કોઈ પણ ક્ષેત્રે નીકળશે તો એવું ના માનતા કે પબ્લિક આ વખતે નહીં પૂછે. અમે એક પબ્લિકને જાગૃત કરીશું. જે મૂંગા બેઠા હતા 4-5 વર્ષથી, જે પાર્ટી કે એ જ કરવાનું, ઇન્સાનિયત મારી હતી, અને જે લોકો સ્મશાન માટે પણ બોલવા માટે એક શબ્દ તૈયાર નથી. અમે રાહ જોઈને બેઠા છે. એક વાર ખાલી આ લોકો જે કોન્ટ્રાક્ટરો બિલ મૂકે અને એમના બિલ પાસ થાય પછી અમે પણ બતાવીએ છીએ કાયદાકીય રીતે. એકવાર સબૂત અમારા હાથમાં આવી જાય કે તમે કેટલા રૂપિયા આપો છો, અમે પણ બતાવીશું. સત્તા તમને મળી છે, તમારાથી સ્મશાન નથી ચલાવાતા, તમે બીજું શું કરવાના છો? અને એની માટે નથી બોલાતું. સલા રોડ પર ખાડા પડ્યા, ચલો સમજ્યા કે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કર્યો છે, કોન્ટ્રાક્ટરો કર્યો છે, કાં તો બિલ્ડરોએ કર્યો, જે પણ કર્યો. પરંતુ આ સ્મશાન મુદ્દે આજે નહીં તો કાલે આપણે પણ એ ચિતા પર સુવાનું છે. એ જ ચિતા પર આપણો અંતિમ ક્રિયા થવાની છે. અને એમાં પણ તમે જો આ રીતની પરિસ્થિતિ કરશો તો બહુ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ લોકો આખા ગુજરાત અને ફક્ત વડોદરાને જે લેબોરેટરી બનાવી દીધી છે, અહીંયા જ બધા પરીક્ષણો તમે કરી રહ્યા છો. સુરતમાં કોઈ ભાજપ એટલે ગુજરાતમાં જ આવ્યું છે. સુરત, અમદાવાદ પણ ગુજરાતમાં આવ્યું છે, રાજકોટ પણ ગુજરાતમાં આવ્યું છે, વડોદરા પણ ગુજરાતમાં આવ્યું છે. તેમ છતાં વડોદરાના લોકોના માથે જે રીતના આ રીતે લૂંટમફાટ ચાલે છે, જે કોઈ લોકો આ કરે છે, અમને નથી ખબર કે આની પાછળ મોટા મોટા આકાઓ કોણ છે. પરંતુ એ આકાઓને અમે ચોખ્ખી શબ્દમાં કહીએ છીએ, આ તમારી જે દુકાનો છે ને, અમે બંધ કરી દેજો. બહુ ટાઈમથી અમે જોઈ રહ્યા છે તમે જે રીતે શહેરને લૂંટી રહ્યા છો. બોલવાવાળા કોઈ નથી એવું ના સમજતા. ગલીમાં જે કોઈ લોકો જોઈ રહ્યા છે આ બધા જ સમજી રહ્યા છે. અને ગઈ વખતે તમને એક ચમત્કાર પબ્લિકે બતાવી દીધો છે. પૂર પછી તમને સોસાયટીઓમાં ઘરની બહાર નીકળતા ફાફા પડી ગયેલા. જો હજુ પણ તમે નહીં બોલો, જે બોલે છે એ કોર્પોરેટર જો બીજી વાર લડશે તો અમે છાતી ઠોકીને એમની જોડે ઉભા રહીશું. જે પણ પક્ષના હશે, જો પબ્લિક માટે બોલશે, પબ્લિક માટે અવાજ ઉઠાવશે, એની સાથે આખું શહેર આવીને ઊભું રહેશે. પણ જે નથી બોલતા અને જે લોકો આવું માને છે કે અમે બોલીશું, અમે કરીશું ને અમારું થશે, અન્ય ફેસિલિટી બીજા શહેરમાં આમ નથી મળતું, બીજું આમ નથી મળતું, અડ્ડાઓ બનાવી દીધા છે, આ બનાવી દીધો, કોની જવાબદારી? તમારાથી એટલું કામ નથી થતું. એક કોર્પોરેશનની ઓફિસો તમારાથી તો સચવાતી નથી, રોડ રસ્તા સચવાતા નથી, ગટર સચવાતી નથી, કઈ વસ્તુ સચવાતી નથી. બધામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ. તો કોર્પોરેટર પણ કોન્ટ્રાક્ટથી લાવો ને. હું કામ આ કોર્પોરેટર ઉડબકોને
નંગાડોને અમારે જીતાડવાના? લાવો એ કોન્ટ્રાક્ટથી 76 જણા જે શહેર માટે કામ કરે. તમારાથી એ જ જવાબદારી ના થતી હોય, તમારાથી કશું જ પૂરું ના થતું હોય તો તમારે તો ડૂબી મરવા જેવું છે. તમે વિસ્તારના લોકોને ધમકાઈ શકો છો, તમે તમારા પાર્ટીના લોકોને ધમકાઈ શકો છો, પણ શહેરના સામાજિક લોકો અને શહેરના ક્રાંતિકારી લોકોને તમે બે શબ્દ નહીં બોલતા. આઈ જાઓ, ડિબેટ કરીએ ડૂબે ડૂબ ખુલ્લેઆમ, કે ચલો વાત કરીએ સ્મશાન પર, વાત કરીએ રોડ પર, વાત કરીએ વડોદરા શહેરના એક એક મુદ્દા પર. આવો ને, દરેક વિસ્તાર વાઇઝ બોલો કયા વિસ્તારમાં મીટિંગ કરવી છે, બોલો કઈ વિસ્તારમાં ડિબેટ કરવી છે. ચલો આવી જાઓ, વાઘોડિયા આવવા તૈયાર છે, ડભોઈ આવવા તૈયાર છે. તમે બોલો માંજલપુર આવી જઈએ, અકોટા આવી જઈએ, નિઝામપુર આવી જઈએ, ગોરવા આવી જઈએ, ગોત્રી આવી જઈએ. કયા વિસ્તારમાં તમારે વાત કરી છે? પબ્લિક હેરાન છે, પબ્લિક પરેશાન છે, એટલે પબ્લિકને તમે કમજોર ના સમજો. હજુ પણ ટાઈમ છે, હજુ પણ તમારી પાસે આ 4, 5, 6 મહિના છે. એમાં પબ્લિકના સારા કામ કરો. સારા કામ કરશો તો અમે લોકો તમને સ્વીકારીશું, આવકારીશું. પરંતુ જો નહીં કરો તો પછી ગમે તે પક્ષના હશો, અમે તમને પણ નહીં છોડીએ. કારણ કે બહુ ટાઈમથી લૂંટી લીધું. સાલા 10 વર્ષથી બીજા શહેરો આગળ જતા રહ્યા. આપણી પાસે આટલી ઇન્કમ, આટલા સ્ત્રોત, આટલી બધી ફેસિલિટી, સાલા વડાપ્રધાનને અહીંયાથી જીતાડીને આપણે મોકલે, તેમ છતાં પણ કામ ના થાય, તેમ છતાં પણ કોઈ જાતની વ્યવસ્થા નહીં. આ વસ્તુથી અમે હવે ચૂપ નથી બેસવાના. દરેક લોકો જાણી લે, જે કોઈ પણ ચૂંટાયેલી પાંખો છે જે ચૂપચાપ બેસે છે કે પાર્ટીમાંથી આદેશ છે બોલવાનો નહીં, તો પાર્ટીને કહેવાની જવાબદારી તમારી છે કે સાહેબ જો અમદાવાદમાં આ સિસ્ટમ છે, સુરતમાં આ સિસ્ટમ છે, તો આપણે વડોદરામાં આ સિસ્ટમ લાવીશું તો કેટલી તકલીફ થશે, લોકો કેટલી બૂમો પાડશે, આની ઇફેક્ટ તમને પડશે. હવે ગલીઓમાં નીકળશો, રોડો પર નીકળશો. હવે આની માટે અમે તો જનજાગૃતિ અભિયાન અને એટલો મોટો આંદોલન છેડીશું કે તમે તમારી પાર્ટીના આકાઓએ કલ્પના પણ નહીં કરી હોય કે આ કઈ રીતની વાત થઈ ગઈ. હજુ ચાન્સ છે, આ મુદ્દા છે એને કાઢો. સ્મશાનનો મુદ્દો તો પહેલી તકે નીકળવો જ જોઈએ. જો નહીં નીકળે તો અમે વડોદરા શહેર અને ટીમ વડોદરા આ પાછી પાણી કરવાના મૂડમાં નથી. તમામ ક્ષેત્રે જે કરવું જે તાકાત લગાવી દો. જેટલા પણ જેને પણ બદનામ કરવા કરી દો. માને ખોટા કેસમાં અંદર ગાળવો તો એ ગાળી દો. પરંતુ આ સ્મશાન જે છે એ વ્યવસ્થિત હાથમાં જશે. અને જે પબ્લિકના પૈસા લૂંટાય છે, જે કોર્પોરેશનમાંથી આ લોકોને તમે બિલ ચૂકવવાના છો, એ અમે નહીં થવા દઈએ. બસ આટલું ધ્યાન રાખજો ને વડોદરા શહેરના લોકોને પણ તમે યાર જાગૃત થાઓ. વધુ લોકોને એવું નહીં કે તમારી લડાઈ બીજો જ લડે, તમારા માટે અમે જ બોલે, તમારે પણ બોલવું પડશે. અમે એકલા બધી જગ્યાએ નહીં પહોંચી વળીએ. અમારી સાથે જરૂર પડી તો તમારે એને ઊભું રહેવું પડશે, તમારે અવાજ ઉઠાવવો પડશે, દરેક ક્ષેત્રે અવાજ ઉઠાવવો પડશે. અને જે કોઈ લોકો આ 9 જણા જે બોલ્યા છે, 7 કોંગ્રેસના અને 2 ભાજપના કોર્પોરેટરો, એ લોકોને અમે વંદન કરીએ છીએ, સલામ કરીએ છીએ. ચાહે અલકાબેન હોય, ચાહે પેલા પુષ્પાબેન હોય, અમીબેન હોય, ઝા ભરવાડ હોય, પછી છાણીવાળા પેલા પટેલ હોય, આપણે આ ચંદ્રકાંત ભત્તુ સાહેબ છે, પછી બાળુભાઈ છે, પછી આ ભાજપના મનીષ પગારે છે, પરાક્રમસિંહ જાડેજા છે. આ સર્વ લોકોએ જે કોઈ લોકો પણ બોલ્યા છે એમના અમે દિલથી વંદન કરીએ કે સર તમે લોકો બોલ્યા શહેર માટે. અમે હાર્દિકપૂર્વક તમારું આ જે કર્તવ્ય તમે જે નિભાવ્યું છે એનું આખું વડોદરા શહેર પ્રશંસા કરે છે. આવી રીતે પબ્લિક માટે બોલતા રહો. અને જે નથી બોલ્યા, જે પબ્લિકના નેતાઓ છે પબ્લિક વચ્ચે જાય છે, પબ્લિકને પણ વિનંતી છે કે આ કોર્પોરેટરો તમારા ઘર પાસે આવે કે તમારા વચ્ચે આવે કે કોઈ જગ્યા પર દેખાય તો એમને પૂછો કે આ બીજા અમદાવાદ ને સુરત કરતા કે વડોદરામાં કેમ આવી? ત્યાં ફ્રી છે 2 જગ્યાએ, તો વડોદરામાં કેમ 7,000 રૂપિયા? અને કઈ ખુશીમાં અને કોના કહેવાથી? તમારાથી એક સિક્યુરિટી નહીં હચવાતી, તમારાથી સફાઈ નથી થતી. સિક્યુરિટી અને સફાઈનો જ ચાર્જ છે ને બીજો શેનો ચાર્જ છે? લાકડા તો મફત આવે છે કોર્પોરેશનના. તો તમે પૂડા તો 100 રૂપિયાના આવે, 4-5 પૂડા. છાણા પણ 1 રૂપિયાનો એક છાણો આવે. તમને રૂપિયા કઈ જાય છે? શેના રૂપિયા તમે લો છો? આ વસ્તુનો જવાબ આપવો પડશે. નહીં આપો તો અમે લોકો તો જવાબ માંગીશું. અમે છોડીએ નહીં, કારણ કે આ વખતે પાછી પાણી નહીં થાય. ઇલેક્શનનો ટાઈમ છે, સમજવું હોય તો સમજી જજો. આવનાર સમયમાં આનો જવાબ પબ્લિક માંગશે અને અમે માંગીશું અને જાહેરમાં માંગીશું. એકવાર તમે પોતાની સોસાયટીઓમાં તો બહાર નીકળો, જો પછી અમે પણ બતાવીએ કેવી રીતે સવાલ ઊભા થાય છે. વિનંતી છે કે આ મુદ્દાને કેન્સલ કરો, ફેર વિચારણા કરો અને જે કોઈ લોકો સારી રીતે કરે છે એમને કરવા દો. ના થતું હોય તો અમને કહો, અમે કરી લઈએ. બધા 31 સ્મશાન અમે કરવા તૈયાર છે, જો તમે આપવા માટે તૈયાર હો તો. જય હિન્દ, જય ભારત.